નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. દેશમાં મોંઘવારીનો વધુ એક ડામ સામાન્ય જનતાને લાગ્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર ધરખમ વધારો ઝીંકવામાં આવતા મધ્યમ વર્ગના બજેટ ખોરવાયા છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં સર્જાયેલી કટોકટી અને ઈરાન સાથેના તણાવની સીધી અને ગંભીર અસર હવે ભારતના પેટ્રોલ ડીઝલના ભાવ પર પડી રહી છે. આજે પેટ્રોલિયમ કંપનીઓ દ્વારા પેટ્રોલમાં ₹3.14 અને ડીઝલમાં ₹3.11નો વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલિયમ કંપનીઓ દ્વારા કરવામાં આવેલા ભાવ વધારા બાદ વડોદરામાં હવે પેટ્રોલનો ભાવ ₹97.10 અને ડીઝલનો ભાવ ₹92.79 પર પહોંચી ગયો છે. રોજિંદા કામકાજ માટે વાહનોનો ઉપયોગ કરતા લોકો માટે હવે ઈંધણ ભરાવવું મુશ્કેલ બની રહ્યું છે. વધતી જતી મોંઘવારી વચ્ચે ઈંધણના ભાવમાં થયેલો આ વધારો પડતા પર પાટું સમાન સાબિત થઈ રહ્યો છે. સતત પેટ્રોલ ડીઝલની વાત આવી રહી છે. મોદીજી પણ કહી રહ્યા છે કે પેટ્રોલ ડીઝલ બજાવ બીજી તરફ ભાવ વધી ગયો છે. આપનું શું માનવું છે? ભાવ તો વધ્યો છે, બજેટમાં મુશ્કેલ થઈ ગયું છે. ભાવ વધવાથી કેટલી મુશ્કેલી થશે? ભાવ પગાર બી એટલો નહીં હોતો અને ભાવ વધ્યા કરે છે, એમાં ખર્ચામાં બહુ મુશ્કેલ પડે છે. લોકોના ઘર ખર્ચ પર અસર પડશે? હા, ખર્ચ અસર પડશે. ટ્રાવેલ પર હા. ફરતા હશે જો. હા, એના પર બી અસર પડશે. તમારા દિવસ દરમિયાન કેટલું ફરવાનું હોય છે? મારે તો જોબ પર 10 કિલોમીટર ફરવાનું. ભાવ વધવાથી મુખ્ય અસર શું આવતી હોય છે? આપનું શું માનવું છે? ભાવ વધે તો શું અસર આવે આપણી પર? એક તો બજેટ પર અસર આવે, બીજી રોજિંદા જીવન પર આવે. પેટ્રોલમાં ભાવ વધ્યો, ડીઝલમાં ભાવ વધ્યો, હવે શું લાગે છે આપને કે ગાડી મૂકી દેવી? હવે જો એક વસ્તુ છે, આ જીવન જરૂરિયાત વસ્તુ છે, ભાવ વધ્યો છે, જ્યાં જવું પડશે ત્યાં ગાડી વગર તો જવાય નહીં. હવે પેદલ તો જઈ શકીએ નહીં આપણે લોકો, બરાબર છે. હવે વધ્યો છે એની સામે આપણે શું કરી શકવાના હતા? હવે બરાબર જે છે બજેટ ઉપર અસર તો પડી જ રહી છે બધાને, નથી પડતી એમ નહીં, પણ હવે પબ્લિકે શું કરવાની કરીને. એક તરફ મોદીજી કહી રહ્યા છે કે પેટ્રોલ ડીઝલ બચાવો, બીજી તરફ ભાવ વધારી રહ્યા છે. આપનું શું માનવું છે? પેટ્રોલ ડીઝલ બચાય નહીં કરશે શું માણસ, મને એ કહો. આ વસ્તુ જીવન જરૂરિયાત થઈ ગયેલી છે. હવે સાયકલ લઈને તો કોઈ ફરી શકવાનું નથી આટલી ગરમીમાં. હવે વસ્તુ છે કે કોઈને આટલે અહીંયા આગળ હવે વડોદરા કંઈ નાનું નથી રહ્યું. હવે લોકોને 5-5, 6-6, 10-10 કિલોમીટર ફરવાનું હોય છે. હવે આટલા કિલોમીટર કે સાયકલ લઈને થોડું એ ગરમીમાં ફરવાના હતા. હવે આની સામે જજુંબુ તો પડશે જ અને કરવું જ પડશે. એમાં આપણે કોઈ પબ્લિક કશું કરી શકવાની નથી ને કરી નહીં શકે. આપણે એવું લાગે છે કે પેટ્રોલ ડીઝલનો ભાવ સ્થિર હોવો જોઈએ? સ્ટે તો હોવો જ જોઈએ ને, પણ હવે નથી રહેતા. અત્યાર સુધી જે રહ્યો એ બહુ સારું હતું, પણ એકદમ જ વધારો આવ્યો છે તો શું કરવાના હતા? હવે આ સ્થિર રહે તો સારામાં સારું છે. આપણે હવે આપણી એ રિક્વેસ્ટ છે કે આ જો સ્થિર રહે તો ઘણું સારું છે. કારણ કે આપણે એટલું સારું કે ગુજરાતની અંદર કે બહારના સ્ટેટ કરતાં આપણે અહીંયા આગળ 97માં છે, હજુ 100 ઉપર ગયું નથી. જબકે બહારના સ્ટેટની અંદર 100 ઉપર જતું રહ્યું છે. અને જો આપણે એ નથી ગયું એ સારું છે. તો આને હવે સ્ટેબલ રાખે તો વધારે સારું છે. શું નામ છે? કલ્પેશભાઈ. અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા કેટલાક દિવસોથી નાગરિકોને પેટ્રોલ ડીઝલનો ઓછો વપરાશ કરવાની અપીલ કરી રહ્યા છે. રાજ્ય તથા દેશના મંત્રીઓ દ્વારા વડાપ્રધાનની આ અપીલના સમર્થનમાં પ્રયાસો પણ કરવામાં આવે છે, પરંતુ સામાન્ય માણસને આજની ભાગદોડથી ભરેલી લાઇફસ્ટાઇલમાં વાહન વિના કામ ચાલતું નથી. આ સિવાય જો દરેક જણ પેટ્રોલ ડીઝલનો વપરાશ ઘટાડી દે તો લાંબા ગાળે પેટ્રોલિયમ કંપનીઓ તથા તેમાંથી આજીવિકા મેળવતા કર્મચારીઓ પણ જોખમ આવી શકે છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.